સ્વામિનારાયણ હરિ સંવત 1877 ફાગણ સુધી 10મીને દિવસે શ્રીજી મહર્ષિ ગઢરામથી દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શાસ્ત્રમાં જ્યાં જ્યાં આધ્યાત્મિક વાર્તા આવે છે તે કોઈને સમજાતી નથી ને ભ્રમી જવાય છે. માટે એ આધ્યાત્મિક વાર્તા જેમ છે તેમ યથાર્થપણે અમે કહીએ છીએ તે સર્વે સાંભળો છે. સ્થૂળ સૂક્ષ્મને કારણ એ ત્રણ દેહયુક્ત જે જીવને કહેવો એ તો જીવનો વાચાર્થ છે ને એ ત્રણ દેહથી પૃથકપણે સત્તા માત્ર છે કહેવો તે જીવનો લક્ષાર્થ છે. તથા વિરાટ સૂત્રાત્મક ને અવ્યાકૃત એ ત્રણ શરીર સહિત જે ઈશ્વરને કહેવા તે ઈશ્વરનો વાચાર્થ છે અને એ ત્રણ શરીરથી પૃથક ને સત્તા માત્રપણે કહેવા તે ઈશ્વરનો લક્ષાર્થ છે. તથા માયા ને માયાના કાર્ય જે અનંતકોટી બ્રહ્માંડ તેની વિશે અન્વયપણે જે અક્ષર બ્રહ્મને કહેવા તે એનો વાચાર્થ છે અને એ સર્વને વ્યતિરિક્ત સચ્ચિદાનંદપણે ને જે અક્ષર બ્રહ્મને કહેવા એ એનો લક્ષાર્થ છે. તથા અક્ષર બ્રહ્મ ને જે ઈશ્વર ને જીવ ને માયાના કાર્ય જે બ્રહ્માંડ એમને વિશે જે શ્રી કૃષ્ણ ભગવાનને અંતર્યામીપણે કહેવા ને નિત્યપણે કહેવા એ તો ભગવાનનો વાચાર્થ છે અને એ સર્વથી પૃથુકપણે કહે પોતાના ગોલોક ધામને વિશે જે બ્રહ્મજ્યોતિ તેને વિશે રહ્યા છે એમ જે કહેવું તે તો ભગવાનનો લક્ષાર્થ છે. અને એ પુરુષોત્તમ ભગવાન ને અક્ષર બ્રહ્મ એ માયા ને ઈશ્વર ને જીવ એ પાંચ ભેદ તે અનાદિ છે. વિત્તિ વૈષ્ણામોદ ગઢડા પ્રથમનું 7મું પૂરું થયું. સહેજાનંદ સ્વામી મહારાજની જય.